હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રવિવારે મતદાન પૂર્ણ થયું છે। જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 60.59% મતદાન થયું છે, જ્યારે કેશોદ નગરપાલિકામાં 57.47% મતદાન થયું છે। દરમિયાન આવતીકાલે 28 એપ્રિલ 10 કેન્દ્રો પર મત ગણતરી થનાર છે, ત્યારે તમામ લોકોની મીટ આવતીકાલના જાહેર થનાર પરિણામો પર મંડાઈ રહી છે। ચૂંટણીમાં ઝંપલાવનાર 491 ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેસલો થવાનો છે, ત્યારે કમળ ખીલશે કે કરમાશે, હાથ મજબૂત થશે કે તૂટશે, ઝાડુ સફાઈ કરશે કે ખુદ ઝાડુ જ કચરામાં જશે, તે આવતીકાલે નક્કી થશે। જૂનાગઢની કણજા જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડા અને તેમના પરિવાર સહિત કુલ 20 થી 21 શખ્સો સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ભાજપના ઉમેદવારના પતિ મયુરભાઈ ખટારિયાએ આક્ષેપ કર્યો છે કે મતદાન સમયે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સાથે ઘસી આવી મતદારોને ધમકાવ્યા હતા અને વિરોધ કરતા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે આ મામલે રાયોટિંગ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી બાજુ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સહિત ખટારિયા પરિવારના 7 અને 20 થી 25 અજાણ્યા ઈસમો સામે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ખોટું મતદાન થતું હોવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જૂનાગઢ જિલ્લા પંચાયતની કણજા બેઠકના ઉમેદવારના પુત્રએ ફરિયાદ નોંધાવી છે। ઉનાળાનું વેકેશન શરૂ થતાની સાથે જ જૂનાગઢમાં વિવિધ જગ્યાએ સમર કેમ્પના આયોજન થઈ રહ્યા છે। દરમિયાન એક એવા સર્વજ્ઞાતીય સમર કેમ્પનો પણ પ્રારંભ થયો છે, જ્યાં આર્ય દીપક દ્વારા બાળકોને ગીતા, રામાયણ અને વેદથી પરિચિત કરાવવામાં આવશે। સંસ્કૃતમાં શ્લોક શીખવાડવામાં આવશે। જન્મદિવસની ઉજવણી કેક કટિંગ કરીને નહીં, પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ હવન કરીને કરવામાં આવશે। આ અનોખા સમર કેમ્પનું આયોજન શ્રી પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યું છે। જય પરશુરામ। પરશુરામ ફાઉન્ડેશન છેલ્લા 11 વર્ષથી સમર કેમ્પનું આયોજન કરે છે। આમાં અમારો ખાસ ઉદ્દેશ્ય એ હોય છે કે વેકેશનમાં બાળકો સમયનો સદુપયોગ કરે અને મોબાઈલથી દૂર રહી અને કંઈક સુંદર મજાની ક્રિએટિવ એક્ટિવિટી કરે। આ કેમ્પમાં અમે ખાસ કરીને યોગા, શ્લોક અને સંસ્કૃતિનો, આપણી ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવીએ છીએ। આ સાથે ડ્રોઈંગ અને ડાન્સની પણ એક્ટિવિટી કરાવીએ છીએ। આમાં અમે લોકોએ એક વન ડે પિકનિકનું આયોજન કર્યું છે। બાળકોને દરરોજ અહીંયા હેલ્ધી નાસ્તો આપવામાં આવે છે। શ્રી જૂનાગઢ ખોડિયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આકરા તાપમાં તમામ નાગરિકોને ઠંડક મળે એ હેતુથી વિના મૂલ્યે ફૂલ ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। આ છાશ વિતરણનું ઉદ્ઘાટન જૂનાગઢના સામાજિક આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ ફૂલ ઠંડી છાશનો લાભ 1135 નાગરિકોએ લીધો હતો। જૂનાગઢના બિલખા રોડ ઉપર આવેલ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં જળ પખવાડા અંતર્ગત પોસ્ટર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી। 16 એપ્રિલ 30 એપ્રિલ સુધી ચાલી રહેલા જળ પખવાડિયાના ભાગરૂપે બિલખા રોડ સ્થિત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ ખાતે પોસ્ટર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી અને જળ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। ભારતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા સિક્કિમ જેવી વાંસની બોટલોની પહેલ પ્રશંસનીય છે, પરંતુ નિષ્ણાંતો ચેતવે છે કે માત્ર વિકલ્પો બદલવા પૂરતા નથી। કુદરતી સંસાધનો પર વધતું દબાણ અને ઊંચા ખર્ચને જોતા લાંબા ગાળાના ઉકેલ માટે માત્ર સામગ્રી બદલવાને બદલે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ પર ભાર મૂકવો અનિવાર્ય છે, જેથી પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે। સીતાપુરની પ્રતિભાશાળી વિદ્યાર્થીની પ્રાચી નિગમે ધોરણ 10માં ટોપ કર્યા બાદ ચહેરાના વાળને કારણે થયેલા સોશિયલ મીડિયા ટ્રોલિંગનો મક્કમતાથી સામનો કરીને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 91.20% ગુણ સાથે શાનદાર સફળતા મેળવી છે। નકારાત્મકતાને બાજુ પર મૂકીને માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરનારી પ્રાચીની આ સિદ્ધિ દર્શાવે છે કે મજબૂત મનોબળ અને સખત પરિશ્રમ સામે કોઈ પણ અવરોધ ટકી શકતો નથી। NHAIએ હવે દેશના રાષ્ટ્રીય રાજમાર્ગો પર મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ લાગુ કરીને પરંપરાગત ટોલ પ્લાઝા નાબૂદ કરવાની તૈયારી કરી રહ્યું છે। આ આધુનિક ટેકનોલોજીમાં ANPR કેમેરા અને GPSની મદદથી વાહન ચાલકોએ ટોલ ભરવા માટે ઊભા રહેવું નથી પડતું, પરંતુ હાઈ સ્પીડ પર પસાર થતા વાહનોના ફાસ્ટેગમાંથી આપોઆપ નાણાં કપાઈ જશે, જેનાથી મુસાફરી વધુ ઝડપી અને અવરોધ રહિત બનશે।
ભારતમાં વધતી ગરમી અને મચ્છરોનો વધતો ઉપદ્રવ મોસ્કિટો રિપેલેન્ટ બજારને મોટું પ્રોત્સાહન આપી રહ્યો છે, જેના કારણે વર્ષ 2025માં આ માર્કેટ અંદાજે 3,788 કરોડ સુધી પહોંચી ગયું છે. ગ્રેન્ડ વ્યૂ રિસર્ચ મુજબ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા વિવિધ મચ્છર ભગાડવાના ઉત્પાદનોની માંગમાં સતત ઉછાળો આવી રહ્યો છે અને આ ટ્રેન્ડ જોતા વર્ષ 2033 સુધીમાં આ બજાર બમણું થવાની પ્રબળ શક્યતા છે. મચ્છરજન્ય રોગોથી બચવા માટે લોકો હવે માત્ર કોઇલ જ નહીં પણ ક્રીમ, સ્પ્રે અને ઇલેક્ટ્રિક રિપેલેન્ટ્સ પાછળ પણ મોટો ખર્ચ કરી રહ્યા છે. ભારત સરકાર E20 પેટ્રોલના સફળ અમલીકરણ બાદ હવે E25 ઈંધણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેનો પ્રારંભિક તબક્કે મુંબઈ, દિલ્હી, NCR અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આરંભ થશે. જોકે આ બળતણ હાલની તમામ ગાડીઓ માટે સુસંગત ન હોવાથી તેને પસંદગીના પેટ્રોલ પંપો પર જ ઉપલબ્ધ કરાવાશે, ત્યારે સરકારનો લાંબા ગાળાનો લક્ષ્યાંક ભવિષ્યમાં E85 અને E100 જેવા ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત ઈંધણો તરફ આગળ વધીને આયાતી ક્રૂડ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.